મારું નામ રહીમભાઈ અહેમદભાઈ લહેરી, મેઘરજ, રહેઠાણ જુમ્મા મસ્જિદ પાછળ. હું મેઘરજ ગ્રામ પંચાયતમાં ઘણી મેઘરજના દબાણ વિશે રજૂઆતો કરી છે. આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. મેઘરજ પેટ્રોલ પંપ વળી ગૌચર જમીન આવેલી છે. સર્વે નંબર 71માં વારે ઘડી મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરવા તેમ છતાં કોઈ કાને લેવાતું નથી. એ લોકો હરણિયા લોકો વર્ષોથી ત્યાં રીંગા લગાવીને બેઠા છે. જમીન કિંમતી છોડતા નથી અને એમના પ્લોટ આજથી 4 વર્ષ પહેલાં ઇન્દિરાનગરમાં ડુંગરા ઉપર ફળવાયેલા છે. તો આજ સુધીમાં પંચાયત કબજો સોંપતી પણ નથી અને એ લોકો જવાનું નામ લેતા નથી. અને સ્કૂલમાં જતા, મોડર્ન શાળામાં જતા બાળકોને ખૂબ હેરાનગતિ છે. બાજુમાં દવાખાનું છે, ત્યાં પણ સંડાસ અને એવું ગંદકી કરી રાખે છે અને આજુબાજુના રહીશોને બહુ મુશ્કેલી ઊભી થાય એવી પોઝિશન છે. તાકીદે આ માણસોને રહેઠાણવાળા ઝૂંપડપટ્ટી નહીં હટે તો 15 તારીખે મેઘરજ ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં આત્મવિલોપન કરવાની મારે જરૂર પડશે.